वन्दे ब्रह्मपुरादीपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 23મી જાન્યુઆરી 2025 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનાવર દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 23નું વચનાવ્રત સાંભળી રહ્યા છીએ. શ્રીજી મહારાજ આપણને સૌને અખંડ ભગવાનનું સાનિધ્ય અને સામીપ્ય અનુભવાય અને ભગવાનને વિશે વિશેષની પ્રીતિ અને પ્રેમ થતા રહે. જગત અને જગત પ્રત્યેની આસક્તિ છૂટે, ઓછી થાય, એના માટે મહારાજ સૌ કોઈને આજ્ઞા કરે છે કે ભગવાનનો ભક્ત હોય તેણે માનસી પૂજા કરવી. ઉનાળામાં માનસી પૂજા કઈ રીતે કરવી એ વાત પણ મહારાજે બતાવી. ત્યાર પછી શિયાળામાં કઈ રીતે માનસી પૂજા કરવી એની વાત પણ વિગતથી આપણને સંભળાવી. હવે ચોમાસું 12 મહિનામાં 3 ઋતુ, 4 મહિનાની, ઉનાળો, શિયાળો અને ચોમાસું. તો ચોમાસાનો સમય હોય તે વખતે ભગવાનની માનસી પૂજા કઈ રીતે કરવી એની વિગત આપણને મહારાજ બતાવી રહ્યા છે. અને ચોમાસાના 4 મહિના સુધી એમ પૂજા કરવી છે જાણીએ ભગવાન કોઈ ગામથી આવ્યા, તે ધોળા વસ્ત્ર સર્વે પલળી ગયા છે, અથવા નદીએ પરમહંસે સહિત નાવા પધાર્યા હતા, ત્યાંથી પલળીને આવ્યા છે. પછી તે પલળેલા જે વસ્ત્ર તેને ઉતરાવીને સર્વ કુસુમલ વસ્ત્ર પહેરવા આપવા અને લલાટની વિશે પીળું જે કેસર ચંદન તેનું લેપન કરવું. અને ઉનાળો હોય ત્યારે ચોગાન, જાયગામાં તથા ફૂલવાડીમાં ભગવાન વિરાજમાન છે એવી રીતે ભગવાનને ધારવા. અને શિયાળો અને ચોમાસું હોય ત્યારે કોઈક સારી મેળીની ઉપર ભગવાન વિરાજમાન છે અથવા ઘરને માહિલે કોઈ વિરાજમાન છે એવી રીતે ભગવાનને ધારવા. અને ભગવાનને જમવા કઈ વસ્તુ આપી તો જે ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોષ્ય પોતાના મનમાં ખાવાને ગમતા હોય તેવા ભગવાનને અર્થે ચિંતવવા. અને તેવા ભગવાનને ન ભાવતા હોય તો પણ પોતાને ગમતા જ ભોજન ભગવાનને અર્થે ચિંતવવા. ચોમાસામાં મહારાજની પ્રગટ ગુરુ હરિની કઈ રીતે માનસી પૂજા કરવી એની વાત મહારાજ કેટલી સુંદર રીતે વાત કરે છે. ગર્ભિત રીતે આમાં પ્રગટ ભગવાનની માનસી પૂજાની વાત આવી જાય છે. ચોમાસાના 4 મહિનામાં મહારાજ કે પૂજા એવી રીતે કરવી કે જાણીએ ભગવાન કોઈ ગામથી આવ્યા કે ધોળા વસ્ત્ર એમના પલળી ગયા છે. કારણ કે ચોમાસામાં વરસાદ, સાસુન ચોમાસું ક્યારે વરસે કંઈ નક્કી નહીં. એ ઘોડી ઉપર બિરાજમાન થઈને આવતા હોય, પગપાળા આવતા હોય, એમાં એમને ધારણ કરેલા વસ્ત્રો પલળી ગયા હોય, અથવા તો નદીઓ
માં સ્નાન કરવા માટે પરમહંસો સાથે પધાર્યા હોય ત્યાંથી પલળીને આવ્યા હોય, ત્યાર પછી તે પલળેલા જે વસ્ત્ર તેને ઉતરાવીને સર્વ કુસુમલ વસ્ત્ર પહેરાવવા અને લલાટને વિશે પીળું જે કેસર ચંદન તેનું લેપન કરવું, આ એક ભક્તિનો પ્રકાર છે, ભાવનો પ્રકાર છે, આધ્યાત્મિકતાનો પ્રકાર છે, ભક્તપણાનો પ્રકાર છે, ઉપાસનાનો પ્રકાર છે, સેવકપણાનો દાસપણાનો પ્રકાર છે. સ્વામી સેવક વચ્ચેના સંબંધો કેવા હોય અને સેવકના હૈયામાં કેવા કેવા ભાવ ભગવાનના માટે પ્રગટ થતા હોય એનું હુબહુ વર્ણન મહારાજે આ વચનામૃતમાં કર્યું છે. હવે મૂર્તિ તો વરસાદમાં પલળીને આવવાની નથી. જોજો, વિચારજો, મહારાજના શબ્દો પરથી ધ્યાન રાખો. મહારાજ આપણને પ્રગટની ભક્તિ કરવાનો નિર્દેશ કરે છે. અષ્ટ પ્રકારની પ્રતિમા એ તો મંદિરમાં બિરાજમાન છે. બારે મેઘ ખાંગા થઈ જાય, મુશળધાર વરસાદ વરસે તો પણ ગર્ભગૃહમાં બિરાજમાન થયેલી મૂર્તિ પલળવાની નથી, એમના વાઘા અલંકાર ભીના થવાના નથી. તો પલળવાનું કોણ છે? નદીમાં નાવા કોણ જવાનું છે? ગર્ભગૃહમાં બિરાજમાન થયેલી મૂર્તિ નદીમાં નાવા નહીં જાય. નવમાં જે સંત છે એની અંદર ભગવાન સાંગોપાંગ રહ્યા છે, એના માટેની વાત મહારાજ કરે છે, પ્રગટની વાત કરે છે. મૂર્તિને સ્નાન કરાવવું, વાઘાલંકાર ધારણ કરાવવા, ભાવતા ભોજન ધરાવવા એ માનસી પૂજા બરાબર છે, પણ વિશેષ કરીને માનસી પૂજા ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે વિચરતા હોય અને એનો આપણને યોગ થયા પછી એ સ્વરૂપમાં આપણને ભગવાનપણાની પ્રતીતિ આવ્યા પછી આપણે દિવસના 1 વખત, 2 વખત, 3 વખત જેટલા ભાવ જાગે એટલી વખત તમે માનસી પૂજા કરો. તો શ્રીજી મહારાજના શબ્દો ઉપર ધ્યાન આપીને થોડું ઊંડાણપૂર્વક ચિંતન કરવાની જરૂર છે. મહારાજે કહ્યું કે વિચરણ કરીને આવ્યા હોય અને અચાનક વરસાદ આવ્યો. આ તો અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કે યોગી બાપાના મહંત સ્વામીના માટે આવી સારી વ્યવસ્થાઓ, કારની બધી વ્યવસ્થાઓ છે, એટલે પલળવાનો પ્રસંગ બહુ ઓછો બને. પણ મને બરાબર યાદ છે, પ્રમુખ સ્વામી મહારાજની સાથે અમે વિચરણમાં હતા. લીંબડીથી અમારે મોજીદળ જવાનું હતું અને બાબા આદમના સમયની એક ઠઠારી જીપ કાર હતી. એની અંદર આગળના ભાગમાં ડ્રાઈવરની બાજુમાં મને બેસાડ્યો અને મારી બાજુમાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે બિરાજમાન થયા હતા. પાછળના ભાગની અંદર થોડા સંતો અને હરિભક્તો પણ હતા અને અચાનક વરસાદ તૂટી પડ્યો. હવે એ જીપમાં કાચ નહીં, બારીની અંદરથી વરસાદ ધમધમાટ આવે અને જોવાની ખૂબી તો એ હતી કે એ જીપ એટલી જૂની હતી કે વારે વારે એનો ગેર છટકી જતો હતો. બાપાએ મને કહ્યું કે તાર છે આ ગેર છે થર્ડમાં નાખે, ફોર્થમાં નાખે ત્યારે પકડી રાખવાનો, છટકવા નહીં દેવાનો. એટલે એ ગેર પકડી રાખતો અને બાપા પોતે આ વરસતા વરસાદમાં ભીંજાતા હતા. એ પણ નજરે નહીં આવ્યું છે. એ જ કારની અંદર નાયરુબીના શાંતુભાઈ પૂજારી, પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામીના કાકા થાય, એ પણ ત્યાં કારમાં હતા. એમની આંખમાં પાણી આવી ગયા. પ્રેમી હરિભક્ત હતા. એને કહ્યું, બાપા તમે આટલા મોટા મહાન સંત, ભગવાનનું પ્રગટ સ્વરૂપ કહેવાઓ ને તમારે આટલો બધો ભીડો વેઠવો પડે, તમારા માટે સરખી કાર પણ નહીં. મને આજ્ઞા કરો તો હું નાયરુબી જઈને તમારા માટે મર્સિડીઝ કાર મોકલી આપું. તો પ્રમુખ સ્વામીએ કહ્યું, શાંતુભાઈ તમે શાસ્ત્રીજી મહારાજના દર્શન કર્યા હોય તો ખબર હશે. શાસ્ત્રી મહારાજ પગપાળા જતા હતા, દમણિયા બેસીને જતા હતા. ઉનાળો હોય, શિયાળો હોય, ચોમાસું હોય અને યોગી બાપા તો વરસતા વરસાદની અંદર ભિક્ષા માગવા માટે, જોડી માગવા માટે ગયા હોય અને ખભા ઉપર જોડી લટકાવેલી હોય,
નદી ઓળંગીને આવવાનું હોય, એમાં લપસી પણ પડાય અને માગેલી ભિક્ષાની અંદર પડી પણ જાય. આવા પ્રકારના દિવસો તમે જોયા નથી. આપણે તો લાપસીમાં લીટો છે. તમે સંકલ્પ કરતા જ નહીં. આપણે મર્સિડીઝ કાર નથી જોતી, આ કાર બહુ સારી. તો કહેવાનું તાત્પર્ય કે આવા બધા જે પ્રસંગો છે એ પ્રગટના પ્રસંગો છે. ભીના થયા હોય તો પછી આપણે સ્થાન ઉપર પહોંચ્યા પછી બીજા કપડાં આપણે પહેરવા માટે આપવા, ઊંચા આસને બિરાજમાન કરવા, ચંદનનો લેપ કરવો, ઠંડી લાગતી હોય તો સગડી પીટાવી આપવી. યોગી બાપાને શરદીનો કોઠો હતો. ઉનાળાના ધગધગતા તાપની અંદર એમના રૂમની એક પણ બારી કે વેન્ટિલેટર ખુલ્લા ન હોય અને કારમાં બેઠા હોય તો કારના બારી બારણા બધું કાચ બરાબર પેક હોય. એસી કે પંખો ચલાવવાની તો વાત જ નહીં. એમાં કલકત્તાના નંદલાલ શેઠ હતા, એ પણ યોગી બાપા સાથે ગોઠવાણેલા અને બધા બાપાએ કહ્યું, ગુરુ કાચ બંધ કરી દો, હવા આવે. અને બાપાએ પાછી કાન ટોપી પહેરી હોય, ઉપરથી ધાબળો ઓઢ્યો હોય અને નંદલાલ કાકા ઊંચા નીચા થાય. બાપા સમજી ગયા. બાપા હસતા હસતા કે ગુરુ નફાસો બફા, બફાસો નફા. બફારો થાય ને તો આપણું શરીર તાજું રહે, તંદુરસ્ત રહે, એમાં આપણને નફો થાય, લાભ થાય. એવી રીતે બધી લીલાઓ થતી હતી. તો કહેવાનું તાત્પર્ય શ્રીજી મહારાજ પોતે આપણને આવી પ્રકારે ગર્ભિત વાતો કરીને પ્રગટની ભક્તિ કરવાની, પ્રગટની માનસિક પૂજા કરવાની વાત કરે છે. અને ત્યાર પછી ઉનાળો હોય તો મહારાજે કહ્યું કે ભગવાનને, ગુરુહરિને ચોગાનમાં બેસાડવા. જ્યાં છાંયડો હોય, જ્યાં વાયરો આવતો હોય, જ્યાં પંખો નાખી શકાતો હોય. એ મહારાજના સમયની વાત છે. તે વખતે પંખા નહોતા, તે વખતે ઇલેક્ટ્રિસિટી નહોતી, એસી નહોતા, કુલર નહોતા. તો તે વખતે હરિભક્તો મહારાજને નદીએ નાહવા માટે લઈ જાય, લક્ષ્મીવાડી માટે પધરાવે અને ત્યાં આગળ પછી બફાટો થતો હોય, વરસાદ વરસવાની શરૂઆત થતી હોય ને બફારો થાય એટલે હરિભક્તો ભીંજણો લઈને મહારાજને પવન પણ નાખતા. આ બધી શું છે? પ્રગટની ભક્તિ છે, માનસી પૂજા છે. ભગવાનનું અખંડ સાનિધ્ય આપણને અનુભવાય એના માટેની આ વાતો છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો, હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.